નમસ્કાર મિત્રો, ફેસબુકમાંથી પૈસા કેમ કમાવા જો નવી ટ્રેક. તો દર શનિવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં મને ફોન કરો. ફેસબુકમાંથી ડોલરમાં પૈસા કેમ કમાવા તમને સમજ ન પડે તો. આજે શનિવાર છે તો બહુ બધાના ફોન આવ્યો, કલ્પેશભાઈ મારે ફોલોવર ઘટે છે. તો કોઈ ટેન્શન ન લેતા, એ ઓટોમેટિક હોય, એ બધું વેરિએશન આપતું હોય, ઘટતું હોય, વધતું હોય, એમાં આપણે ધ્યાન નથી દેવાનું. આપણે વિડીયો મૂકવાના. તમારો ઘણાને એવો પ્રશ્ન હતો, કલ્પેશભાઈ તમે વિડીયો મૂકી પણ વ્યૂ નથી આવતા. પણ વ્યૂ નહીં આવવાનું કારણ છે તમે ઓરિજિનલ વિડીયો બનાવો. ઓરિજિનલ વિડીયો કઈ રીતે બને? ઓરિજિનલ વિડીયો એટલે એની પાછળ કોઈ જાતનું મ્યુઝિક કે ગીત નથી મૂકવાનું. જો તમે મ્યુઝિક કે ગીત મૂકો તો એમાં વ્યૂ ન આવે. ઘણીવાર કેવું થાય, તમને એમ થાય કલ્પેશભાઈ પેલા અમે લોકો તો મૂકતા, તો ત્યારે તમે મૂકતા ને ફ્રેન્ડ વાળું વાપરતા. હવે આપણે ડોલરમાં પૈસા કમાવાના છે અને ઘણા લોકોને એ પણ ખબર નથી પૈસા આવવા માંડ્યા. પે આઉટમાં જોતું રહેવાનું. પે આઉટમાં બેલેન્સ તમારું ચાલુ થઈ ગયું છે તો તમે કોઈ પણ ટેન્શન વગર ધીમે ધીમે મહેનત કરતા રહેજો, એટલે ધીમે ધીમે આગળ વધશે. આજે એક તમને નવી ટ્રીક બતાવું છું કે ઘણીવાર અલ્પેશભાઈ એક વિડીયો બનાવે અને લાખો માણસો જોવે છે અને તમારો વિડીયો બનાવો તો લાખો નથી જોતા. એનું કારણ છે કે અલ્પેશભાઈ શું કરે છે કે વિડીયો જયારે બનાવે ને તે વિડીયોની ઉપર તમને ખબર તો કોઈ લખાણ લખવાનું કે આ વિડીયો આને રિલેટિવ છે. એક્ઝામ્પલ, મેં ભજીયા ખાતા વિડીયો બનાવ્યો હતો તો ઉપર હું લખ્યું કે મસ્ત મજાના વરસાદના ગરમા ગરમ ભજીયા. પછી એની નીચે મેં હેશટેગ મૂક્યું. હેશટેગ કોને કહેવાય કે પ્લે સ્ટોર હોય ને તમારા મોબાઈલમાં, પ્લે સ્ટોરમાંથી હેશટેગ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એમાં લખવાનું ભજીયા. મતલબ હેશટેગ નામની એપ્લિકેશનમાં ભજીયા લખો ને એટલે ભજીયાને લગતા 20-25 જેટલા હેશટેગ આવે. એને બધાને કોપી કરી અને તમારે વિડીયો ઉપર જે લખ્યું હતું ને ગરમા ગરમ ભજીયા, એક્ઝેક્ટ એની નીચે એ પેસ્ટ આપી દેવાનું કોપી કરીને. એટલે એ બધી હેશટેગ, એટલે મતલબ એને રિલેટેડ કોઈ પણ માણસો સર્ચ કરતા હોય કે ગરમા ગરમ ભજીયા, મેથીના ભજીયા વગેરે વગેરે, તો એ જ વિડીયો તમારો ખુલે. અલ્પેશભાઈનો વિડીયો હોય પણ મોબાઈલમાં શીખવા માટે મળો તો મેં હેશટેગ શું લખ્યું છે મોબાઈલ, એટલે કોઈ પણ માણસ ખાલી મોબાઈલ લખે ને તો અલ્પેશભાઈનો જ વિડીયો પેલો આવે. તો આ ટાઈપનું તમારે હેશટેગ નામનું કરી નાખવાનું છે. અને જો પૈસા આવવાનું ચાલુ થઈ ગયું હોય તો મહેરબાની કરીને હવે કોઈ જાતનું સેટિંગ ન કરતા, નકર પાછું 90 દિવસ ઉપર હોલ્ટ ઉપર આવી જશે. પણ તમારા ફેસબુકમાં વેરિએશન આવતું ઉપર નીચે થતું હોય તો તમે ટેન્શન ન લેતા. મતલબ કે તમારે અર્નિંગ આવવાનું ચાલુ થઈ ગયું છે, ગ્રીન હોવું જોઈએ. અને અત્યાર સુધીમાં તમે જે બધા જૂના વિડીયો મૂકેલા છે બધા ડિલીટ મારી દેજો. જેમાં વ્યૂ ન આવતા હોય એવા વિડીયો ડિલીટ મારી દેવાના. સારા વિડીયો રાખવાના, એટલે તમારે 100% પૈસા. અને તમે સુરતની અંદર હોય તો ચોક્કસ તમે મારી દુકાન આવજો, શ્રી હરિ મોબાઈલ ક્લાસ. અને બીજું, મારું વોટ્સઅપ ચાલુ થઈ ગયું છે.